દિવસે હું લીધું નહીં તમને દેખાડ્યું નતું. અત્યારે હાજી હું કાલો બધી હું મોવાની ખરીદી કરી આપણે દેખાડી બધી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. વાગી ગયા છે સવારના 8 અને સવારમાં અમે જાગીએ અને જ્યોતિ શું કરે એ ગાંડી એમ જો જ્યોતિ શું કરે તમને બતાવો. હે જોઈ લ્યો કોનું પહેર્યું કોનું પહેર્યું તારું છે તો હવે ગાંડી છોકરી છે હો અમારે. મારી બાજુ અહીંયા બેઠા આવું છે ભાઈ જ્યોતિનું. હમણાંથી જ્યોતિને થોડો તાવ આવે છે કે તી દવાને ઉડે રજા ઉપર છે હમણાં. નિશાળ કઈ જતી નથી ને અસ્મિતા શું કરે? ઓહો કપડા ધોએ ખતમ હે ધોઈ ગયા છે તો અત્યારે સુકવવાનું કામ શરૂ છે. અડધી કલાકમાં 2 ડોલ કપડા ધોઈ નાખે. હા કેટલું ઈઝી પડે? બહુ જ ઈઝી પડે. કેટલા બપોર થી કેટલા કપડા ધોવા એમ ને આમાં આમાં સારું છે અત્યારે કપડા લીસવાનું. મિત્રો આજ છે ને મારે નસ્મિતાને જવાનું છે મોવા. થોડું ઘણું ખરીદી છે એટલે અત્યારે પેલા હું નાહી આવું. મિત્રો મસ્ત મજાનો નાહી લીધો છું અને હવે છે ને પાણી ભરવાનું છે. 9 વાગે લાઇટ આવે કે તે હવે પાણી ભરવા જાવ. જો મોટર શરૂ થાય તો 2 દિવસથી તો મોટર શરૂ નહીં થઈ. આજ ટ્રાય કેટલો આવે તો મિત્રો તૈયાર થઈ ગયા છે મોવા જવાનું. આ તો 4 થોડું થઈ બાયુનું કઈ લપત આવવું હોય કાંઈ નહીં. લપત હોય કેટલા વાગ્યા મારી વાટે કઈ નહીં કઈ નહીં હવે પાવડર સમકે દેખાય મેં એમ થોડું કીધું ને લાગતું હું કઈ ગયો પાવડર હું ભેળો મને ભાઈ કોઈ ગયે સોપડતા હા શું છે હાલો હાલો ભાઈ ગયો મોડું ન કરું. ચાલો મિત્રો અમે હવે ભાઈ ગઈ. મિત્રો તૈયાર થઈ ગયા છે તો ગાડી ઉપર ઠેલો બેલો બધું ટીંગાડી દીધું. અને જ્યોતિબેન જો જ્યોતિ બેટા શું ખા તુલસીમાં જો અમે જ્યોતિબેન ને રહેવાનું છે ઘરે. તારે શું લાવવાનું છે બેટા? બિસ્કીટ ને બટન. જ્યોતિમાંથી બિસ્કીટ ને બટન લાવવાનું છે. તાવ આવી ગયો કા બેટા? ચલો મવા પોગી જશે જો. અને ખરીદી શરૂ કરી દી છે. લીંબુ પેલા લીધા કા મરચા આદુ કોથમરી. મવા છે કે શાક માર્કેટ ની વાત આવેલી એટલે માંડવા તરત યાદ આવે. અત્યારે હાલ અમે માંડવામાં છે. જો શાક માર્કેટમાં ફ્રૂટ સહિત બધું મળી જાય. જો બકાલું સહિત બધું તમે મવાની ખરીદી છે ને થઈ ગઈ છે. એમ કેટલી બધી આમ ટ્રાફિકમાં કઈ વિડીયો ઉતારવાનું મન જોઈ જાય ને મવાથી નીકળી જશે. કા આને કેટલું મોડું કરાવ્યું. બેઠી બેઠી ગઈ 4 મોડું કરાયું કે 4. રસ્તો કેટલો મસ્ત છે તો તમે કયો રસ્તો છે હાલો પેલા કોમેન્ટ કરો ને ખબર હોય તો. વાળા કેટલો મસ્ત છે તો આના હગા નથી હવે કા હગા નથી એટલે અત્યારે વાડીએ નથી હવે હગા તો એ બધા રમી છે ને અમારે ફઈની ઓલે પહોંચી ગયા. તો આમ જો ઉભરા તો અહીંયા તો બધા દોડવા મીંડા. યશુબેન પાણી લેવા તો અહીંયા ઉભા રહો તો અહીંયા તો બેન યશુબેન અહીંયા આવો પાણી તો લાવો. જો યશુબેન અહીંયા તો કેમ હતાઈ જાય? હે ભાઈ ને લેતા જાય કે હે તાર આવું ને કેમ તમે લેવા આવ્યા?
ત્યાં નિશાળ વી જવાનું હોય ને. યશુબેન જો અમારે આટલું સોડા લાવ્યા, મોઢું તો જો એવું કેમ કર્યું. યશવી યશભાઈ ને તાવ આવે હે? આમ જોતા અહીં બેટા. હાલો તો આવજો તમે. બીજું મિત્રો મેં કળસાર પગે ને તો એક રામાપીર નું મંદિર આવે તો અહીંયા જો અસ્મિતા પગે લાગવા લાવી. અહીં હું તો કોઈ દી નથી આવ્યો. રામાપીર નું છે મંદિર મસ્ત નું. એક માળો કરેલો છે ચકલીનો. એનો કેવાય? મને ખબર નહીં. ચકલીનો છે માળો છે. જો અહીંયા એક છે મઢી રામાપીર ને મસ્ત. તું કેદી આવી અહીંયા? 1-2 વર્ષ થઈ ગયા. એવું છે? હું મારા પપ્પા આવ્યા હતા. કોણ કોણ? હું ને મારા પપ્પા છે. તો પોગી જાય છે ઘરે અને જો જ્યોતિબેન તો ઠેલ્યું આવવા માંડ્યા. રાય જ્યોતિબેન ની સમોસા ખાઈ લાવ્યા. જ્યોતિબેન હાટુ અમે સમોસા બહુ ભાવે એમ. મોઢું તો આખું લેવો પણ ટોકી તો. મિત્રો સમોસા ખાઈ લીધા છે અને હવે થોડુંક ખેતીનું કામ બાકી હતું તો આપણે ખેતીનું કામ કરી નાખીએ છીએ અને મતલબ કે ખાતર નાખવાનું છે વરિયા. હવે મી આવી જાય ખેતરમાં. જ્યોતિબેન તો ખાતર લઈને છાંટવા આવ્યા છે. મમ્મી આ બાજુ છે ને અસ્મિતાએ ડોલ લીધી આજ તો. અને મારી પાસે છે હો ભાઈ. તો પછી એમ કે ખાલી વિડીયો ઉતારવા આવ્યા તો ભાઈ આપણી પાસે આ ડોલ છે. બધા શરૂ કરી દીધું બધા નાખવાનું. પાછો અહીં પકશે કે હવે ત્રણની ખાતર નાખતા આવે. આને આ કઈ થશે ખાતર સાઈડ હું કે તો જ્યોતિબેન કેમ આહેરી જઈએ એ ખાતર નાખતે ઉડડતી આવે. હવે છે ને અડધે પોગી જાય. અડધું નાખતે અમે 4 જણા એક કરે નાખીએ કે અડધો ભાગ તો પૂરો કરી નાખ્યો. અડધો ભાગ રહો. અમે તો જ્યોતિબેન ને ખાતર વધી ગયું કે તેને કાકીને ડોલમાં નાખી દીધું. હાલો ઉડાડવા માંડો. હવે તો એમ અમારે જ્યોતિબેન ને આવડી ગયો ખાતર નાખતા. તો મિત્રો ઓરિયા ખાતર જો નાખી દીધું છે પૂરું એક જ વારમાં. એક વાર ઓલા હેડી જાય ત્યાંથી આ બધું આવ્યા તો પૂરું. મારે દામાં થોડુંક છે ઉડાડ નાખતો. અમે છે ને ખાતર નાખીને બી આવે છે ઘેરે. જ્યોતિબેન હવે તો આંટા મારે આમથી આમ કામ પૂરું થઈ ગયું. દિવસે હું લીધું નહીં તમને દેખાડ્યું નતું. અત્યારે આજે હું પાલો બધી હું મોવાની ખરીદી કરી આપણે દેખાડી બધી. તો મિત્રો આજે અમે ગયેલા હતા મોવાને. અત્યારે છે ને ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ હાવ છૂટા. ને આજે દિવસે છે કે અમે ખરીદી કરીને પણ કઈ જરા ટાઈમ જ નતો કામ બતાવવાનો કઈ હું લીધું ને હું નહીં. આજે જે લીધું એ જો બધું અહીંયા તમારી સામે છે ને હું લીધું એ હવે આ કે છે તમે જો ઘણી બધી વસ્તુ છે. પેલા છે કે આપણે આ હું કામ લીધું કપડા વોશિંગ મશીનમાં છે કે એના માટે આપણે સ્પેશિયલ ડિટર્જન્ટ આવે કેમિકલ. જે આપણે 5 લીટરમાં લીધું છે. લાવ્યો તો એ પણ 1 લીટર જ લાવ્યો હતો ટ્રાય માટે. પણ આવડું આવી છે બીજી કંપનીનું છે. પેલા લીધું એ અલગ હતું ને આ બીજું છે. કેમ છે કેમ નહીં કઈ આપણે પહેલી વખત આ લીધું છે એટલે કઈ ખ્યાલ નથી કેવું આવે કેવું નહીં. એમ ઈશા મેડમ ની ખરીદી હાબુ જો આવો જૂનું બધે ભાગ આની ખરીદી. પાસ્તા 4 તો પડી ગઈ છે. સોસ ને એવું બધું ભેગું આવે. ભૂંગળા અરે જાયફળ. પછી જો એક ખાડી લીધી. એ કોની હાટું લીધી? એવું હોય. તો મિત્રો છે ને મોવા જવું નતું સ્પેશિયલ આની ખરીદી કરવા માટે જવું નતું. બાકી તો કઈ બહુ જવું નતું પણ આને જવું પડે એમ હતું ને. કટલેરીમાં મોટા ભાગની છે બધી વસ્તુ. કેમ કે આના જયા પાર્વતીનું વ્રત ઉજવણી કરવાની છે ને. જયા પાર્વતી ઉજવવાનું છે એવું કંઈક છે. આ બધીથી ગોળણી કરવાની હોય. ગોળણી કરવાની હોય તેને બધું દેવાનું હોય એટલે સ્પેશિયલ જે લાવો તો ને શરૂમાં કઈ વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો ને. અને હું એક જગ્યાએ ઊભો ને આ બધી માંડવામાં લેવા ગયેલી. આ બધી લાવેલા છે. એક તો આ હાડી એના દેવાની હોય પૂતબાઈ ગોરાણી મને એટલે એ જલસા છે. આ તો આખા ગામમાં તો ઘણાની ઉજવણી કરતા હોય. આમ બધા મેરેજ થઈ જાય એને ઘણી હાડીઓ થાય ને. વરદી હું 2-3 વર્ષ કાઢ નાખ. પછી તો આ પન્યું ધોચ્યું લાગા
તો ગોળદાદા હાટુક લીધું. ગણ દેવા બધી બંગડી લીધી. કેટલી જોડી લીધી? 10 જોડી. ઓહો ફૂકા કાઢી નીખા. 5 દીવા એટલે 2 ભેગી લઈ લીધેલું છે. ઠીક ભાઈ દીવાનું એનું ઉજવવાનું છે કે દીવા હોય ઉજવે ને પછી આવું કેટલું ઉજવે કઈ ખબર નહીં. તમારે ઉજવવાનું અમારે આપણે બિલ ચૂકવવાનું. હા લીધું છે. આ રૂમાલ લીધા છે પછી આ શું છે? ખેતરમાં વાવવા ધાણા ગોળીને દેવાની છે. છાંદલા દેવાના હોય એલા પણ આ તો ફાળો કાઢ્યો આખો. બીજું શું છે? આ રૂમાલ આ બધું નહીં મૂકો. શું છે? રૂમાલ ભાઈ રૂમાલ લીધા છે. આ હું તમારે હાટું થેલ્યું ટિફિન લઈને એમ આપણે ટિફિન ની થેલ્યું આવી ગઈ. પછી આમાં જો આખી ડીશ ફરી. ઓહો આ શું છે? એટલા નાની ગોરાણી મન છોડ્યું હતું. જ્યોતિ અટુક છે. જ્યોતિ અટુક લીધેલ છે ભાઈ. જો પાટલા ઝીણા પછી જાયફળ ખીર બનાવીશું કે એમાં નાખવા. ઠીક એવું છે. ત્યાં નકરંગો હિંગલી દસ છે કે આમાં શું લીધું? શું છે પર્સનલ રેનકોટ લેવા છે. વરસાદ તો કઈ હતો નહીં. આવો રેનકોટ મારે કે સારો લાગે તો પીળો કલર લીધો. રેનકોટ તો રેનકોટ કે ગમે એમ આપણે કે કલર નું જોવાનું હોય તો આમાં કલર એમ હોય કે આવું કઈક હોત તોય સારો લાગે. એવો રેનકોટ લેવાનું હોય તો પીળો કલર લઈ દીધો. ગામમાં લેવો જોઈએ ને રેનકોટ તો છેલ્લું એક જ પીસ પીડ્યું એમાં પીળા કલરમાં. વરસાદ શરૂ હતો હું અને એક લઈ લીધી. આપણે લઈ લીધો. તમે અગાઉના વિડીયોમાં જોયું છે. વરસાદ આવ્યો તાત્કાલિક કર્યો. મિત્રો તો આવી વસ્તુ બધું લેવા નતો એટલે અમે મોવા ગયેલા હતા. બાકી તો કઈ બીજું કઈ કામ નતું. કામ સેવડો બનાવવું નતું તો આ બધું લઈ લીધું. બાકી કઈ કેવું તારે? તો હવે કાલની તારીખમાં છે ને ગામમાં જવાનું હોય કે શંકર દાદાનું મંદિર કયું તમારા ગામમાં? શંકર દાદાનું મંદિર ગોતવાનું ગામમાં. લગ્ન પેલા ત્યાં પૂજા કરવા આવતા તો પછી ખબર હતી ને પછી આપણે દર્શન કરવા જા મેરેજ પછી. એને યાદ છે ને મિત્રો. આજના વિડીયોમાં એટલું જ છે અને મળીએ કાલે. બધા આવવાના છે. શું કરવા? ગોળની થવા આવવાની છે ને. આ બધી એના માટે લેવા છે. આપણે કઈ એવું કઈ તહેવાર આવે કે એમાં ગોળના કરવાના આવે ને કઈ ખાવા પીવાનું ગોળના હોય આપણા માટે કઈ છે જ નહીં ભાઈ. જે છે બધું બાયું માટે ખાવા પીવાનું જલસા. આપણે બિલ ચૂકવવાનું ખાઈ પીને જલસા. સારું તો કાલે મેળા આવે. કાલે બધા આવવાના છે તો કાલનો વિડીયો તમને બતાવું છું. તો કાલનો વિડીયો પણ જોઈ લેજો. અને જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.